જય વાઘેશ્વરીમાં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે હલવાસન ખંભાતનું સ્પેશિયલ હલવાસન બનાવવાના છે। તેના માટેની આ બધી વસ્તુ છે। ઘઉંનો કરકરો લોટ છે, એલચી જાયફળનો પાવડર છે, ઘી છે અને બદામ છે, ખાંડેલી છે બદામ, ખાંડ છે, ગુંદ છે, દૂધ છે અને આ ઉપર ડેકોરેશન માટે બદામ છે। આપણું દૂધ છે એ 500 ગ્રામ છે। પહેલા ગુંદ તળવા માટે આપણે ઘી નાખીએ। આપણું ઘી ગરમ થાય પછી આપણે ગુંદ નાખવાનો। ગુંદ કાચો ન રહે તે માટે આપણે થોડોક જ એડ કરવાનો। હજી આપણું ઘી નથી આવ્યું, બહુ ઘી ગરમ નથી થયું। તળાવા માંડો। આપણું ઘી ગરમ થઈ ગયું છે, હવે ગુંદ એકદમ તળાવા માંડો। ગુંદ કાચો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું। જો કાચો જરાય નથી, સરસ મજાનો તળાઈ ગયો છે ગુંદ। હવે તે જ ઘીમાં આપણે લોટ શેકી નાખીએ। હવે આપણે કરકરો લોટ છે ઘઉં એ આપણે એડ કરી દઈએ। સેજ બદામી જેવો થાય ત્યાં સુધી આપણે શેકવાનું। લોટ આપણો કાચો ન રહેવો જોઈએ, બદામી કલર જેવો થાય ને પછી દૂધ એડ કરવાનું। આપણા ધીમા ગેસે જ એકદમ શેકવાનો આ લોટ, એટલે એકદમ બળી ન જાય। અને આ આપણો બદામી કલરનો થવા માંડ્યો છે। હવે આપણે આમાં દૂધ ઉમેરી દઈએ। દૂધ ઉકળે પછી આપણે ગુંદ એડ કરવાનો છે, ત્યાં સુધી નહીં। આ 500 ગ્રામ દૂધ લીધું છે આપણે। રાસ કરી નાખીએ। દૂધને ફૂલ ઉકાળવાનું એકદમ, અને ગુંદ નાખશું એટલે આ ઝીણો ઘઉંનો લોટ છે કરકરો એ ઓટોમેટિક ફાટવા માંડશે અને તેનો માવો બનવા માંડશે। ઉકળવા માંડ્યું છે, હવે તેમાં આપણે ગુંદ એડ કરી દઈએ। પછી એકદમ જો ફાટવા માંડ્યું ને ગુંદ નાખ્યા પછી હવે આપણે ખાંડ પણ કરી નાખીએ। આવી મરૂન કલરની કલરવાળી પણ આવે છે, પણ આપણે જો સફેદ ખાંડ હોય તો આવી રીતના ખાંડ કરી નાખવાની મરૂન કલર જેવી। એમાં પાણી કંઈ જ નહીં નાખવાનું, એને મેતે ઓગાળવાની।
મરૂન કલર જેવી થાય ત્યાં સુધી આપણે ખાંડ ઓગાળવાની. જો આપણે ખાંડ એકદમ ઓગળવા માંડી છે અને એકદમ બ્રાઉન કલરની થવા માંડે ને ત્યાં સુધી કરવાનું. જો એકદમ થવા માંડ્યું છે, આમાં બિલકુલ પાણી નહીં નાખવાનું, એમને એમ કરવાનું. જો આ એકદમ આપણો કલર ચેન્જ થઈ ગયો છે. ખાંડ બધી એકદમ ઓગળી ગઈ છે. બહુ નહીં એકદમ ઓગાળવાની, એકદમ મરૂન કોફી કલર જેવી નહીં કરી નાખવાની, તો આપણું હલવાસન કડવું થઈ જાય. હવે આપણે આ બધું છે લિક્વિડ એ આપણે આમાં એડ કરી દઈએ. બળી જાય અને એકદમ ઘટ થઈ જાય, હાવ કોરું પડી જાય ત્યાં સુધી હલાવવાનું આને. હવે આપણે એમાં બદામનો ભૂકો પણ એડ કરી દઈએ. જેમ આનું પાણી બધું બળી જશે ખાંડનું, એમ બ્રાઉન કલર થઈ જશે એકદમ. જો આપણું એકદમ ઘટ થવા માંડ્યું છે અને પાણી પણ બળવા માંડ્યું છે. કલર પણ ચેન્જ થવા માંડ્યો છે. તો એ પ્રમાણમાં ખાંડ ઓછી લાગે તો તમે ઉપરથી ખાંડ થોડીક નાખી શકો છો. ગળ પણ ઓછી નાખતું હોય તો ઉપર નાખવું હોય તો નાખી શકાય ખાંડ. એલચી જાયફળનો પાવડર પણ એડ કરી દઈએ. 1 ચમચી ભરીને લીધો છે નાની. જો જેમ જેમ એકદમ ઓલું થતું જાય છે, પાણી બળતું જાય છે, એમ આપણો કલર ચેન્જ થતો જાય છે. હવે આપણે આ થઈ ગયું છે, ઠંડુ થશે એટલે એકદમ લાડવા વળે એવું થશે. હવે આને 2 કલાક 1.5 કલાક જેવું ઠારવા મૂકી દઈએ. કલાક 1.5 કલાક આપણે થઈ ગઈ છે અને આપણે આ એકદમ ઠંડુ સરસ થઈ ગયું છે. આપણે વાળી શકાય, પેંડા વાળા જે કરીને એવી રીતના. આવી રીતના સરસ થઈ ગયું. તેના માટે આપણે આવી રીતના આપણે બધા વાળી નાખીએ. હવે આપણે હલવાસન આપણું રેડી તૈયાર થઈ ગયું છે. જો કેવા સરસ મજાના લાડવા વળ્યા છે અને બદામથી આપણે ડેકોરેશન કર્યું છે. જો તમને ખંભાતનું સ્પેશિયલ હલવાસન, જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો.